જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આજના આપણા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે જોઈ શકો છો, આજે આપણે ઘરે એકલા જ છીએ અને વરસાદ હમણાં જ પડી ગયો છે. જોઈ શકો છો તમે વાતાવરણ કેટલું સરસ છે. જો અત્યારે આપણે કબૂતર ખોલી દીધા છે ચરવા માટે, તો જોઈ શકો છો તમે ચરે છે. જો આપણા જોડે કબૂતર વધારે છે ને મિત્રો, એટલા માટે ખુલ્લા છોડી દીધા છે. તો થોડા દિવસ આખો દિવસ ચરશે. પછી 3 ટાઈમ આપણે દાણા આપીએ છીએ, સવાર, બપોર અને સાંજે. તમે જોઈ શકો છો. જો આપણા તો નાના નાના બચ્ચા બી છે, તમને બતાવું. બધા જોડામાં બેઠા છે. જોઈ શકો છો, હું તમને બતાવું. જોઈ શકો છો બચ્ચા ક્યાં છે આપણા. આમાં છે, દેખો. નાના નાના હર એકમાં બચ્ચા છે. તમે જોઈ શકો છો. આ રીતે આપણે દેશી જુગાડ કબૂતર પાળવા માટે બનાવી છે. જોઈ શકો છો. કોઈ મિત્રને આપણે કબૂતર પાળવા માટે જોતા હોય તો આપણે આપી દઈશું મફતમાં. આપણે પૈસા લેતા નથી. સેવા કરજો. અને તમે જોઈ શકો છો, આ કબૂતર આપણે ખુલ્લા જ રાખીએ છીએ. આખો દિવસ ખુલ્લા રહે છે. આખો દિવસ ખુલ્લા જ રહેશે. અને હાંજે આપણે પૂરવા પડે, કેમ કે કૂતરા છે, બિલાડી છે, એવો હાથ ના મારી જાય. એટલા માટે આપણે પૂરવા પડે છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે હું તમને મારા ઘરની વિઝિટ કરાવું. મારું મકાન કેવું છે તમે જોઈ શકો છો. હું તમને મારું મકાન બતાવું. આ રીતનું મારું મકાન છે. નીચે પતરા છે, ઉપર નળિયા નાખેલા છે. આપણે એટલા હાઈફાઈ કેપેસિટી વાળા નથી મિત્રો, કે આપણું મકાન થોડું હોય. પણ આપણે ગરીબ એક મધ્યમ વર્ગથી છીએ. ગરીબ ઘરના કહી શકાય તમે. તો આપણે આ જે છે આપણી કન્ડિશન એ તમને બતાવી દઉં. આ જો આપણી દીવાલ તમે જોઈ શકો છો. આજકાલ પડે પડે એવું છે મકાન. પણ શું છે, ભગવાને જે આપ્યું છે આપણે એમાં જ ખુશ છીએ. કોઈ વધારે જોતું નથી, વધારની આશા બી કરતા નથી. જે છે એમાં ખુશ. થોડી મજૂરી કરીએ છીએ અને આ થોડું સોશિયલ મીડિયામાં કામ કરવાનું ચાલુ કર્યું છે. એ કામ કરીએ છીએ. બીજું તો શું, એટલા માટે થોડી થોડી મજૂરી કરતા રહીએ. સોશિયલ મીડિયામાં થોડું કામ કરીએ તો કદાચ આપણા હાલાત સુધરે એવી વાત છે. બધા મિત્રો કહે છે, જે બ્લોગ બનાવે છે, કોઈ સોશિયલ મીડિયામાં કામ કરે છે, તો આપણા ગુજરાતી ભાઈઓ, કોઈ બીજા ભાઈઓ બહુ સપોર્ટ કરે છે. એટલા માટે આપણે બી બ્લોગિંગ કરવાનું ચાલુ કર્યું છે. આપણી બી પરિસ્થિતિ સુધરે એ માટે. તમે જોઈ શકો છો, આપણે ફૂલ છોડ વાવ્યો છે. આ છે ગુજરાતીમાં પુવાડિયું. અને કહે છે કે કોઈ વીચું બીચું ડંખ મારી જાય ને તો આ પુવાડિયાને લગાવવાથી આપણને રાહત મળે છે. અને આપણે એક બીજો છોડ વાવ્યો છે, તમને બતાવું મિત્રો. ગુલાબ. તમે જોઈ શકો છો, આ ગુલાબ છે. આપણે ઘરની બાજુમાં ગુલાબ લગાવેલા છે. તમે જોઈ શકો છો કેટલા સારા ગુલાબ છે. આ મિત્રો આ છોડ ને તમે કોઈ જાણતા હોય કેજો. આપણે તો પુવાડિયો કે છે. અને લોકો એવું કહે છે કે આના પાન લગાવવાથી કોઈ વીચું બીચું ડંખ મારે હોય તો મટી જાય છે, એવી વાત સાંભળી છે મેં બી. એટલે મેં પણ લાઈને લગાવ્યો છે. આના પાન વાટીને લગાવવાથી તો મટી જાય છે, એ વાત સાંભળી છે. એટલા માટે મેં લગાવ્યો છે. પછી એક ઝાડ છે, આપણે એક દ્રાક્ષ લગાવી છે, દ્રાક્ષ. તમને એ પણ બતાવું. તમે જોઈ શકો છો, દ્રાક્ષ તમને બતાવું. એનો વેલો આપણે આ જ છે. તમે જોઈ શકો છો, આ રે દ્રાક્ષ. આ નાના નાના પાન છે ને, આ દ્રાક્ષનો વેલો છે. અત્યારે થાય છે. જો થાય છે તો તમને બતાવીશ કેવો થઈ શકે છે. આપણે નાના નાના છોડવા બનાવતા રહીએ છીએ. એક આપણે લગાવી છે લીંબુડી. આ રહી, તમે જોઈ શકો છો. અહીંયા લીંબુડી છે આપણે. તો મિત્રો આ આપણું ઘર છે. ઘરના વાળામાં ફૂલ છોડ વાવેલા છે. એટલે તમે એવું સમજતા નહીં કે આપણે બહુ મોટા માણસ છીએ. આપણે મોટા માણસ નથી. આપણા આ જ મકાન છે. આવી રીતનું પતરાવાળું કાચું મકાન છે. અને આપણને ભગવાને જે આપ્યું છે એમાં આપણે ખુશ છીએ. આપણે હરેક કામ કરવા તૈયાર છીએ. કોશિશ કરીશું. જો આપણે મુરગી એ ચૂજા નીકાળે છે, જો નાના નાના બચ્ચા છે. તમે જોઈ શકો છો, નાના નાના બચ્ચા છે. અને આપણે કબૂતર, મને કબૂતર પાળવાનો બહુ શોખ હતો.
એટલે મિત્રો હું 2 કબૂતર લાવ્યો હતો બહારથી. પછી ધીરે ધીરે કબૂતર ધીરે ધીરે વસતા ગયા. તો પછી અમે પાડતો ગયું. કોઈ આપણે વેચતા બેચતા નથી ને કોઈને આપતા પણ નથી વેચતા. તો કોઈને આપણે એમને કોઈ પાડવા હોય, જીવ દયાવાળો માણસ હોય અને કોઈ કહે કે મારે ભાઈ આપણા ઘરે પાડવા છે, તો આપણે આપીએ છીએ, એ પણ વગર પૈસા લીધા વગર. અને કોઈ બહાર રહેતા હોય ને કોઈને જોતા હોય તો આપણે પાર્સલ કરી આપીશું. આપણે ખુદ પહોંચાડવા જઈશું. આપણો કોઈ ચાર્જ લેવો નથી. તમારે કોઈને જોતા હોય પાડવા માટે તો તમે જોઈ શકો છો. આપણે કબૂતરોને પાણી પીવા માટે આપણે તગારું રાખીએ છીએ, જોઈ શકો છો તમે. આમાં પાણી પીવે છે અને અંદર જઈને બેસી જશે. આપણે મિત્રો થોડી પોઝિશન તો નથી, પણ કબૂતર ભીના થઈ જતા વરસાદમાં તો આ થોડા પતરા લાવીને આપણે જોઈ તે બચત હતી એઓને નાખીને આપ્યો છે. તો અંદર બેસી રહે અને શાંતિથી ચારો ચરી શકે. વરસાદ પડે તો આપણે અંદર જ દાણા નાખીએ છીએ અને અંદર જ ખવડાવીએ છીએ, બહાર કાઢતા નથી. એટલા માટે આપણે તે જ રાખીએ છીએ. આપણે પેલી બાજુ બી આપણે જો આ નાની ગાય ભેંસ પણ રાખીએ છીએ. તમે જોઈ શકો છો આપણે નાની ગાયો છે, બીજી ખેતરમાં મૂકી આવ્યા છે ચરવા માટે, તો ચરે છે. બીજું તો મિત્રો મારું જીવન આવું જ છે. તમે જોઈ શકો છો હું એકદમ નાનો માણસ છું અને મને સપોર્ટ કરો તો તમારે જેવું કોઈ નહીં, તમારા ભાઈને આગળ લાવો. તમારો ભાઈ ગણીને, નાનો ભાઈ ગણીને મને આગળ લાવવાની કોશિશ કરજો અને મારા વિડીયોમાં લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. અને હું તમને એક બીજું ઝાડ બતાવું જે આપણે બજારમાં રહેતા હોય ને મિત્રોને એને ખબર નહીં હોય. આ જોઈ શકો છો સરગવો. આની નાની सींगो પણ લાગી હશે. હું તમને દેખાડું, જોઈ શકો છો. હા જો લાગી છે ને, આ ડાળી પર છે ને આ સેગ છે. આ તમે જોઈ શકો છો, આ બધી શેંગો લાગી છે. તો તમે જોઈ શકો છો શેંગો કેવી છે. આ સરગવો આપણે કોઈને ગામડામાં લગાવવો હોય ને તો એ લગાવી શકાય, પણ થોડો ટેળો થઈ ગયો છે અને ભાગવાળી કન્ડિશનમાં છે. પણ ભાગ્યની કિલોમીટર બ્લોગ બનાવતા વરસાદ પણ ચાલુ થઈ ગયો, જોઈ શકે છે. ધીરે છાંટા આવવા લાગે, પણ છાંટા તો આવે આપણે બ્લોગ તો બનાવવું પડશે. તો મિત્રો આપણા બ્લોગમાં આટલું જ છે. તો તમારા ભાઈને સપોર્ટ કરજો. તમને મેં મારું મકાન બતાવી દીધું છે. તમે જોઈ શકો છો મકાન કેવું છે. મારે તો આવું જ છે મકાન. અને તમે કોમેન્ટ કરજો કે મારું મકાન તમને કેવું લાગ્યું, સારું છે કે નહીં. બીજું તો કંઈ કહેતો નથી અને મને થોડો સપોર્ટ કરતા રહેજો. તો કંઈક હું આ જીવ દયા માટે કંઈક કરવા માગું છું. અહીંયા ચબૂતરો બનાવવા માગું છું. આ સ્થળે આપણે ચબૂતરો બનાવવાનો વિચાર છે. જો કબૂતર આપણે વધતા જાય છે કે કેમ કે આપણે 100 તો થઈ ગયા છે કબૂતર, કેમ કે જગા ઓછી પડે છે કબૂતરોને રહેવા માટે. એટલા માટે આપણે અહીંયા ચબૂતરો બનાવવો પડે એવો છે. તો આ બ્લોગમાં આપણે આટલું જ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રીમાન. લાઈક શેર ફોલો કરતા રહેજો. અને ફેસબુકમાં જતા હોય તો લાઈક કરી દેજો, ફોલો કરી દેજો. અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ભાઈને સપોર્ટ કરજો માટે ધન્યવાદ. જય માતાજી, જય શ્રી રામ.